તો આપણે જતા હતા દ્વારકા અને વચ્ચે આવી ગયો છે મસ્તીનો વ્યૂ તોડી નાખે એવો વાહે ડેમ અને વાદળને તો આમ તમે વાત જ આવજો એમ થાય ક્લાઉડ ખાઈ જાય એમ ઘડી એમ જો વાહે તમારા નિકભાઈ માનસૂનની મજા લે થા એ ભાઈ ફોટા પડી ગયા મને કહેજો મારે પાડવા તો તમે શું કરતા અત્યારે વેધર તો ભાઈ અહીંયા જ છે વાંહે કાળા વાદળા જોઈ એ શું કરો હું રેડી આવું છું કમ્પ્લેટ હા કમ્પ્લેટ આ બાજુ થયો તો આ બાજુ ઓકે गांधा तारी बात कर ये बाबूराव का स्टाइल है तू ले हम निक भाई ना गाड़ी शिकवाड़े अजय भाई गांडो गांडा शिकवाड़े गाड़ी सीखने जगह से ट्रिपड एनबी बॉडी तो मनो सेटिंग नो करो तारा पगનું સેટિંગ ની જરૂર છે સીટ ની નહીં શીખી ગયા પગના સેટિંગ કરવા પડે એમ છે ગોળસી પાર એ મામા કાક કે જાનસી ભરતું હોય મામા ગોળસી મને ક્યાં આવડે માવો તો તું એક વાર હાલ મારે જો તારો માવો આખરે અમે પહોંચી ગયા છીએ દ્વારકાની પાવન ધરતી ઉપર ગાડી આગળ મૂકીને ધીમે ધીમે હાલ્યા જાય છે હેલ ગોતવી છે એટલે થોડીક એનર્જી મળી જાય હેલ પી બીન પછી હોટલ ગોતશું હોટલ ગોતીને આરામ કરશું પછી દ્વારકા આટા મારશું આટા મારીને સવારે નિરાતે દર્શન કરવા જાઉં આ રીતનો પ્રોગ્રામ છે આગળ કાંઈક સારું વિશે બતાવું દ્વારકાની પાવન ધરતી 12 બીજનો ધણી એવો મારો દ્વારકાધીશ હા આનું કામ જ અમારે સેલિબ્રિટી જેવું છે એમ કલાકે તો છોકરીની જેમ કપડિયા બદલે રીત હોય પછી ક્યાંક અજયભાઈ ચાલો હવે આપણે જઈએ છીએ દરિયા કિનારે દ્વારકા તો પહોંચી ગયા છે હવે જઈએ દરિયા કિનારે ત્યાં કાંઈ સારો વ્યૂ હોય ને તો તમને બતાવીને ફોટા પાડવીને પછી ઇન્સ્ટા ઉપર અપલોડ કરવી લાઈક ફોલો સબસ્ક્રાઈબ ટાટા પાણી છે ને દીવું દાદરે પૂછી છે પતરા પણ થોડાક ચીકણા છે ચંપલ વાળા ધ્યાન રાખજો સોરી બૂટ વાળા એટલે આ દરિયો નથી દરિયો છે આની પાછળની છે ત્યાં આપણે હમણાં જાવું આ તો ખાલી ખારું પાણી છે ઘણા ખરા નાય છે આપને હવે કાંઈ નાવાનો શોખ છે નહીં એટલે આપણે કાંઈ જાશું નહીં આપણે એટલામાં આટા મારશું આ તો આપણે રિસ્ક લીધું છે બાકી આપણે જાત નહીં કારણ કે આપણે બૂટ પહેર્યા છે
બાપુ ઓલા પણ બેઠા છે ને બોલાઈને આપણે થોડીક વિધિ કરાવી નાખી કરાવવાની છે. મંદી હાલે છે ને મંડી હાલે સી છે પછી આપણે 2-3 બીજી કંઈક આપણે તારે તમારી તમને ખબર છે. ઓ હોય પાણી તો જો મોટા આમ. તો મિત્રો આપણે દરિયાકાંઠે નથી જવાનું કારણ કે નિકુંજભાઈ કહે છે કે ત્યાં 3-4 છોકરા ડૂબી ગયા હતા એટલે સોરી આપણે અહીંથી આવીશું પાછા વળીશું. તો હાલો અત્યારે સનસેટ પોઈન્ટે જઈ આવે બીજું શું કરવું હે. એમ નહીં હું જો તમને એક સ્વાભાવિક વાત કહું સનસેટ પોઈન્ટે જવાનું હોય ને તો એ અત્યારના ટાઈમે જવાનું આજે 9 વાગે સનસેટ પોઈન્ટે જઈને કેનો કઈ મતલબ જ નહીં અંધારું જ હોય. તો હાલો અત્યારે બે હોય દોલા કાંઠે એમ બે હોય તો અમે વયા જાય એમ સનસેટ પોઈન્ટ આંધે બે જેવું ક્યાં છે બે જેવું ક્યાં સામે છે દરિયાના મોજા ત્યાં થોડું નાસ્તો મળી જાય છે મેગી બેગી નાસ્તો અત્યારે નથી કરો ભૂખ મરી જાય રાત આમે મંદિરની ઓલી બાજુ મંદિરની પાળીએ તો ભાઈ હાલો ખારવાનું બૂટ લેવા તો લઈ જઈએ. હાલો એ કઈક રખડવા જઈ બહાર કઈક બધું વેચતા બેસતા નહીં હોય. લોટ જ છે ને પકડવા જ ના દે પકડવા જ ના દે ખાલી થઈ ગયો પણ જો ને ભાગી જ જાય. દેવભૂમિ દ્વારકા દરિયા નથી જવા દેતા તો અહીંયા તો અમે પહોંચી ગયા સનસેટ પોઈન્ટ. દરિયા નહોતા જવા દેતા તો અમે તો કરી જ ગયા. પોલીસ વાળાને બોલે મોટા વાહ કાકા વાહ ધન્યવાદ છે તમને. પકડી જાઓ એટલે તો પકડો. નક્કી કર્યું છે હવે આરતીમાં જવાનું. નક્કી નહોતું પણ આપણે કરી નાખ્યું છે. વાગ્યા છે 7:30 આજુબાજુ. હવે આપણે શ્રી કૃષ્ણ કનૈયાની આરતીમાં જઈ આવી. અહીંયા ફોન અલાઉડ છે એલા હે એક નાનો એવો વિડીયો ન ઉતરવા દે. ફોટો ફોન જ અંદર જ નહીં લીધો. હાલો જે કરી આવ્યો. લાઈવ દર્શન કર્યું.
સન હેઠો જાય અને એને પોઈન્ટ કહેવાય, એટલે છે દરિયો જ. તો તમને દેખાય કે ન દેખાય, આગળ જો અજયભાઈ જાય અંધારાને તમને દેખાય કે ન દેખાય મને નથી ખબર, હમણાં દેખાડું આવલો છું. જો દેખાય છે તમને દરિયો? અહીંયા આવે 6:30 અમે થોડાક મોટા છીએ, જમી કરવી નિરાતે મારી હા છે દ્વારકાનો દરિયો ભાઈ. હા એવો હેવી. The next day. ટ્રાફિક એટલા બહુ લાગે છે. સવારનો નજારો છે ભાઈ. દર્શન કરીને હા ને લે 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 નાસ્તા પાણી કરી લઈ. સવારના 11 વાગે થોડા બહુ હોય છે. વાહ આશીષ, વાહ તારી જેવા ઘરવાળો બધાને દી. બધાય ને હું તો વધારે ઈચ્છું છું. હાલે સેવ ઈડલી સંભાર ના સેવ નથી બોલો માણસો તો बोल लगा दीजिए दीबू आवलो ये झाड़ू वाला आया, पोछा वाला आया, कचरा वाला आया. आवलो ये છે એની ફોટો નું કરું એસએમટી માં છે ને ઓલું ડાઉનલોડ કરી લીધી કે બોસ દેવાનો તો પેલા કેવાય ક્યાં કે માવો તારીખ ખબર છે ને મારી? સ્વાગત છે તમારું બીજા દિવસમાં. એણે એસી ચાલુ કરી તો આજે કાચ ચકમરાવા ખોલ્યા. આપણે જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા દર્શન નહીં થાય પણ છતાંય આપણે જઈએ છીએ બાબા ખાઈ પણ છતાંય અમે દર્શન નહીં થાય છતાંય અમે બેટ દ્વારકા જાવું રખડવા, ખાલી નાનો દરિયો જોવા. નહીં પેલા શિવરાજપુર જવું, સોરી. ખોલતો મામા ઉઠાય એટલે એટલી બધી સુવિધા આપો મને યાર, માથે ચડી હેલો ગાઈસ, ચાલો બીચ ઉપર. આશા તમારા કેમેરામેન માં રહેવું છે, રહી જાવ ને ગાંડા. આ શું છે આશા? શિવરાજપુર બીચ. ઓ ચાલુ છે ને કેમેરો? છે હો ભાઈ, કાંટા તો છે મોટા. ભારી ગયો તો મેં, ભારી. જે મેઇન પોઈન્ટ છે ને એ આગળ છે પણ આગળ બંધ છે એવું. ત્યાં બે ભાઈ બેઠા હતા ને એવું કીધું હતું એટલે બેઠા હતા પાછા. હા એટલે આગળ થોડીક 1.5 કિલોમીટર રાખીને વચ્ચે રોડ છે ને ત્યાં વચ્ચે ગાડી ઊભી રાખીને હાલીને જઈએ છીએ.
આગળ જો દેખાય તો ઠીક છે, નકર પાછા ગાડીમાં જઈને બેસીને પાછા ક્યાંક આગળ ઉપર છે. ગાડી આવી જો કોણ કોઈ ભડ તો કોક તો ભડ હોય જ ને ગાંડા. લાઈક અહીંથી આમ ઉતરાય નિરાય આમ કરીને આમ વહી આવે. હું કામ એને ઠેબા ખાવા ભાઈ ખોટા. કયું ટોયલેટ જાવ? 2 નંબર વાળો કે બીચ ઉપર જાવું છે. નિકુલભાઈ કે જાવું તો છે પણ કે ત્યાં થોડું પાણી આવતું એટલે એ જ બીચ ઉપર જવાનું કહેતા. જાવું છે ને એને બીચ ઉપર જાવું છે એવું છે. એ બબલ હાલે છે. ઓલા કન્ટેનર દેખાય નહીં, મેં એમ કીધું ટોયલેટ છે યાર. જાવું છે પણ કે પાણી નો આવતું. જોવાની તાશા ખરેખર તારે જરૂર છે. જોવાની તારે જરૂર છે. એ હે हो गया कल्याण. सर बिग फैन सर. લા અહીંયા કરોળિયાનું ઓલું ઝાડું છે. મમ્મા ફતેહ કરો. જો અહીંયા ઉભા હતા ઘડીક ફોટા પાડવા. લોકેશન હતું સારું, જો વાય તમને દેખાતું છે. હવે છે ને ફટાફટ નીકળી જવાય. તડકો છે ગજબનો તડકો જોવાય, ગજબનો. ચાલ જ્યાંનો નાગેશ્વર. અહીંથી આપણે ડાયરેક્ટ આશીષભાઈ ત્યાં જઈએ છીએ અને આજનો દી આપણે એને પૂરો કરીએ છીએ. કાલનું કાલ બતાવશું. આવજો, ટાટા. The next day. રસ્તો તો છે તે નાની પડતો. ત્રીજા દિવસમાં તમારું સ્વાગત છે. બીજા દિવસની રાત અમે આશીષભાઈની ત્યાંથી કરી હતી. રાતે આખી ઉતા અને ત્યાંથી આશીષભાઈને ઉતારીને અમે નીકળી ગયા અને નીકળીને ડાયરેક્ટ આવ્યા છીએ સાળંગપુર. ઓલમોસ્ટ પહોંચી ગયા છે. થોડું ગમતું ગયું છે, 200-500 મીટર. પછી એમ કે ગયા નહોતા એટલે બસ મેં કેમેરો ચાલુ નહોતો. સાંજે ખાલી હેલ પીધું ને ખાઈ લીધું. પછી વાર્તા બધું થાકી ગયા હતા. તમારા ભાઈને થઈ ગઈ શરદી હેવીમાં. હું દેખાડતો નથી, એક વાત અલગ છે. હજુ સાળંગપુર આવી ગયું.
ક્યાં છે સાળંગપુર જોઈ લો. બાપ ના બાપ હનુમાન દાદા. દાદા 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 એ જો એટલે દાદા હમણાં પોરવી છે. કાલ આશ્યો ગયો આજ તમે રાખ્યો. અરે આશો કાલ બહુ મોટું રજેવાન કહેતો હતો. એની ક્લિપ પડી મારી પાસે પડ્યો નહીં. હા જાઓ પછી ખબર પડે. જેનું પ્રેશર વધારે હોય. દર્શન તો કોઈ નહીં થઈ જ છે. દર્શન નો પાછી આ જૂનું તો અત્યારે બંધ છે. બરાબર 3 વાગે ખાઈને હવે પાછા નીકળવી છીએ સુરત બાજુ ધીમે 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 ધીમે. સુરત પગું સારું હવે કેમ એમ થઈ ગયું. અહીંયા ઉભા રહ્યા હતા અમે મામાને થોડુંક આવી ગયો હતો ને એટલે કોન્ટેન્ટ તો જો છે ને વડે હવે નીકળવી છીએ અમે સુરત જ આવીએ છીએ. પબ્લિક કોઈ ટેન્શન ન લેતા. તમે અમને મિસ કરતા હતા નો ફોન કરો એટલે આવો. વોગીન ફોન કરવું એટલે આવો પેલેડિયમ આપણી બેઠકે મજા જ આવે બીજું વાત જ નહીં ભાઈ. ચાલો DRIVER